નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયો લેક્ચરની અંદર. તો લાસ્ટ આપણે જે માહિતી વિશે ચર્ચા કરી રહ્યા હતા, જે ટોપિક વિશે ચર્ચા કરી રહ્યા હતા, એ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં આપણે ઓલમોસ્ટ એક ઉદાહરણ સાથે બાબતો છે એ સમજી કે કેવી રીતના આપણે જે માહિતી છે એ માહિતીને વર્બલ ફોર્મમાં છે ટ્રાન્સલેટ કરવી. એક ટેબલ એટલે કે કોષ્ટક છે એનું ઉદાહરણ આપણે સમજાતા, અને આજે આપણે છે એના બીજા અમુક દ્રષ્ટાંતો છે એની વિશે ચર્ચા કરીશું. એટલે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો કે વોટ ઇઝ ડાયાગ્રામ, ડાયાગ્રામ એટલે શું, તો એ ડાયાગ્રામ વિશે અને એ માહિતી જે ડાયાગ્રામ સ્વરૂપે તમને આપી છે એ માહિતીને તમે વર્બલી ટ્રાન્સલેટ કેવી રીતના કરશો, હાઉ ટુ એનાલાઇઝ ધેટ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ ગિવન ટુ યુ ઇન ધ ફોર્મ ઓફ ડાયાગ્રામ. એ માહિતીને આપણે એનાલાઇઝ કરશું, એને સમજશું, અને સાથે સાથે એ માહિતી છે એને આપણે વર્બલ ફોર્મમાં, એટલે કે જે રીતના તમારે પરીક્ષાની અંદર જવાબ લખવાનો થતો હોય છે એ રીતના એ માહિતીને લખીશું. તો સૌથી પહેલાં હું અહીંયા તમને બોર્ડ ઉપર છે એક ડાયાગ્રામ છે દોરું છું. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ પોતાની પાકી બુકની અંદર છે આ ડાયાગ્રામ દોરશે, એને પછી આપણે સમજશું અને એનો જવાબ લખીશું.
So now friends, you can see on the board there is an information given in a form of diagram. અહીંયા એક ડાયાગ્રામ છે એ તમને આપવામાં આવેલ છે. માહિતી શું છે એ તમે જોઈ શકો છો. that this is a diagram displays the information about oils, various kinds of oils. વિવિધ પ્રકારના જે તેલ છે બરાબર એની અહીંયા માહિતી તમને આપેલી છે. ઇન્ફોર્મેશન જે ડાયાગ્રામ સ્વરૂપે તમને આપેલ છે તો સૌથી પહેલાં તો તમારે એને શું કરવાનું છે તો કે સમજવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે બરાબર. સીધું લખવા નહીં માંડવાનું, પહેલાં એને 2 મિનિટ કે 5 મિનિટ એને સમજો બરાબર. તો આખી માહિતીને સમજવાની છે. શું છે માહિતી તો કે this is the information about oils. There are 3 kinds of oils. You can see here. The first one is groundnut oil. ગ્રાઉન્ડનટ ઓઇલનો મતલબ થશે જે આપણે ખાદ્ય તેલ ઉપયોગ કરીએ છીએ, એટલે કે જે શીંગ તેલ આપણે કહીએ તો એ શીંગ તેલ. વેજીટેબલ ઓઇલ એનો મતલબ થશે કે જે આપણે શું કહેવાય વેજીટેબલ ઓઇલ. વેજીટેબલ એટલે શું તો કે જે આપણે ઉપયોગ કરીએ છીએ ખાવામાં બરાબર. તો એ પ્રકારનો પણ અહીંયા ખાવાનો ઉપયોગ નથી. એ જે વેજીટેબલ ઓઇલ છે તો એ વેજીટેબલ ઓઇલ એ બીજો પ્રકાર છે. અને માઇનરલ ઓઇલ, તો માઇનરલ ઓઇલ મીન્સ કે જે ખનિજમાંથી ઉત્પન્ન થાય છે બરાબર. જે ખનિજમાંથી ઉત્પન્ન થતું તેલ છે અથવા તો મિનરલ વોટર જે આપણે કહીએ છીએ તો એ જ પ્રકારનો એનો બીજો એનો પ્રકાર છે માઇનરલ ઓઇલ, એટલે કે જે ખનિજમાંથી ઉત્પન્ન ખનિજ તેલ જેને આપણે કહીએ છીએ એ એનો પ્રકાર છે. હવે આ ત્રણેય પ્રકારના તેલ છે ક્યાંથી એનું ઉત્પાદન થાય છે અને ક્યાં એનો ઉપયોગ થાય છે આ પણ અહીંયા માહિતી આપેલી છે. તો ધેટ ઇઝ વી કેન ગેટ groundnut oil from ground, and the use of groundnut oil is used in cooking. એટલે કે રસોઈની અંદર છે આનો ઉપયોગ થાય છે. એવી જ રીતના તો કે વેજીટેબલ ઓઇલ, તો વેજીટેબલ ઓઇલ ઇઝ કન્ઝ્યુમ્ડ ઓર ગેટ ફ્રોમ ફ્લાવર્સ, વેરિયસ કાઇન્ડ્સ ઓફ ફ્લાવર્સ. વિવિધ પ્રકારના છે ફૂલો છે એમાંથી એ પ્રાપ્ત કરવામાં આવે છે. એન્ડ વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ ઓઇલ? સો ધીસ ઓઇલ ઇઝ યુઝડ ટુ મેક સોપ, જે સાબુ આપણે વાપરીએ છીએ, મેડિસિન, વિવિધ પ્રકારની જે દવાઓ છે એની અંદર ઉપયોગ થાય છે, એન્ડ સેન્ટ, જે પરફ્યુમ્સ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર. એ સેન્ટ બનાવવામાં એનો ઉપયોગ થતો હોય છે. એના પછી માઇનરલ ઓઇલ. સો માઇનરલ ઓઇલ ઇઝ ટેકન ફ્રોમ ક્રસ્ટ ઓફ અર્થ. ક્રસ્ટ એટલે કે પોપડાઓ અથવા તો જેનું પડ છે બરાબર. જે પૃથ્વીનું પડ છે એ પૃથ્વીના પડમાંથી જે પ્રાપ્ત થાય છે એ કેવું તો કે ખનિજ તેલ. પછી છે એનો ઉપયોગ. તો એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ડ્રાઇવિંગ મશીન, તો મશીનને છે ચલાવવામાં એનો ઉપયોગ થાય છે. અને ઇન્ડસ્ટ્રી એટલે કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય છે એ ઉદ્યોગોની અંદર છે આ પ્રકારનું ઓઇલ છે માઇનરલ ઓઇલ એટલે કે ખનિજ તેલ છે એનો ઉપયોગ થતો હોય છે. તો આપણે શું કર્યું તો કે આપણી જે માહિતી અહીંયા આપણને આપેલી છે એ માહિતીને આપણે સમજવાનો પ્રયાસ કર્યો, એનો અભ્યાસ કર્યો. હવે આ જ માહિતીને આપણે વર્બલ ફોર્મમાં લખવાની થાય તો એમાં આપણે પહેલાં તો આપણી રીતના વાક્ય બનાવશું, આપણી માતૃભાષાની અંદર વાક્ય બનાવશું કે અહીંયા 3 પ્રકારના છે ઓઇલ આપેલા છે. ઉદાહરણ તરીકે ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ અને માઇનરલ ઓઇલ. પછી એ ક્યાંથી મેળવવામાં આવે છે તો કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે એ ગ્રાઉન્ડ એટલે કે જમીનમાંથી છે એ પ્રાપ્ત કરવામાં આવે છે અને એનો ઉપયોગ છે એ કુકિંગમાં થાય છે. એટલે એક માહિતી છે એ આપણે અલગ અલગ રીતે લખીશું. હવે આ માહિતી તમે સમજી લીધી, તમારી રીતના મનમાં એના ઉદાહરણો છે અથવા તો એ કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી અથવા તો અલગ રીતે છે એ તમે વાક્ય પોતાની રીતના તમે બનાવ્યા મનમાં. તો હવે આખી માહિતીને આપણે વર્બલ ફોર્મમાં છે એ લખીશું. જોઈએ આપણે કે માહિતી આખી છે. સૌથી પહેલાં તમારા ડાયાગ્રામ છે આખો તમારી બુકની અંદર ડ્રો કરવાનો છે અને પછી એની નીચે એનો જવાબ લખવાનો છે. હું અહીંયા બોર્ડ ઉપર હવે એનો જવાબ લખીશ.
This diagram shows the types of oils its origin and its various usages. સૌથી પહેલું વાક્ય તો કે this diagram shows the types of oils કે જે તેલ છે તેલના પ્રકાર દર્શાવે છે. its origin શબ્દ એટલે તો કે એનું ઉત્પાદન એ ક્યાંથી મળી આવે છે, બરોબર, ક્યાંથી આપણને તેલ મળી આવે છે એ, and its various usages અને એના વિવિધ ઉપયોગો છે એ આ ડાયાગ્રામની અંદર દર્શાવે છે. એના પછી શું લખી શકાય? There are three types of oil. For example, groundnut oil, vegetable oil, and mineral oil. તો આ ત્રણ પ્રકારના જે તેલ છે એની વિશે આપણે લખી. પછી more significant for human being, more significant for human beings for their life is groundnut oil. લખવાની સાથે સમજતા પણ જે તો કે the more significant એટલે કેવું તો કે ઉપયોગી અથવા તો જે આપણી માટે વધારે ને વધારે છે, આપણે જે ઉપયોગ કરતા હોય બહુ સારું એવું જે તેલ છે કયું છે ત્રણ પ્રકારમાંથી. so the more significant for human beings એટલે કે માણસ જાત માટે સૌથી વધારે ઉપયોગી હોય એવું for their lives એટલે કે એમના જીવન માટે જે ઉપયોગી છે એ કયું તેલ છે તો કે is groundnut ઓઇલ એટલે કે જે ખાદ્ય તેલ છે, જે સિંગ તેલ આપણે કહીએ છીએ, બરોબર, તો એ આ મનુષ્ય માટે સૌથી વધારે ઉપયોગી તેલ છે. એના પછી it plays vital role in the health of the people. લોકોના સ્વાસ્થ્યમાં એક મહત્વનો ભાગ ભજવે છે. વાઇટલ મીન્સ એન ઇમ્પોર્ટન્ટ રોલ. પછી જોઈએ it is extracted from the ground. ઉત્પાદન છે એ જમીનમાંથી કરવામાં આવે છે. It is used in cooking. It is used
ઉપયોગ શેમાં થાય છે તો કે રાંધવામાં એનો ઉપયોગ થાય છે. તો આટલી બધી માહિતી આપણે લખી તો એ માત્ર એક જ ઓઇલ વિશે જે આપણે લખી શક્યા. બીજા પ્રકાર વિશે જો આપણે જોઈએ તો અનધર ટાઈપ ઓફ ધ ઓઇલ is vegetable oil. વેજીટેબલ ઓઇલ છે એ ક્યાંથી પ્રાપ્ત થતું હતું આપણને તો કે ફૂલમાંથી. તો કે ઇટ ઇઝ ગેઇન ફ્રોમ various flowers. શેમાંથી પ્રાપ્ત થતું હતું ટુ ગેઇન એટલે કે પ્રાપ્ત કરવું, મેળવવું. તો શેમાંથી પ્રાપ્ત થાય છે વેજીટેબલ ઓઇલ તો કે વિવિધ પ્રકારના ફૂલોમાંથી પ્રાપ્ત થાય છે. Various cosmetics are the result of it. Various cosmetics are result of it. તો આમાં તમે બીજા ઉદાહરણ સ્વરૂપે પણ લખી શકો જે આપણે નીચે લખ્યા હતા. ફોર એક્ઝામ્પલ સોપ, સેન્ડ એન્ડ અધર ધેટ વી હેવ ડિસ્કસ. સોપ હતું, મેડિસિન હતું અને સેન્ડ હતું. એના પછીનું જે પ્રકાર છે ધ થર્ડ ટાઈપ ઓફ ઓઇલ ઇઝ મિનરલ ઓઇલ. Third type of oil is mineral oil. So mineral oil is the third type of oil. It is vastly used in industry. Is vastly used in વાસ્ટલી એટલે વાસ્ટ એટલે કે બહુ વિશાળ માત્રામાં, બહુ મોટા પ્રમાણમાં. તો સૌથી મોટા પ્રમાણમાં છે ક્યાં એનો ઉપયોગ થાય છે મિનરલ ઓઇલનો તો કે ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, એ ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ થાય છે. સો ઇટ ઇઝ ગ્રેઇન ફ્રોમ ધ ક્રસ્ટ ઓફ અર્થ. ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઇટ ઇઝ gain from the crust of earth. પછી તો કે છેલ્લે વધુ એનો જે ઉપયોગ છે લખવાનો છે એનો ઉપયોગ શું છે તો કે ઇટ ઇઝ યુઝ ટુ ઇન ડ્રાઇવિંગ મશીન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. કે એનો ઉપયોગ છે એ ડ્રાઇવિંગ મશીન્સ છે એની માટે ઉપયોગ થાય છે અને ઉદ્યોગોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ થાય છે. તો જે ડાયાગ્રામ આપણને આપેલો હતો એમાં વેરિયસ કાઇન્ડ્સ ઓફ ઓઇલ્સ, વિવિધ પ્રકારના તેલ એટલે કે 3 પ્રકારના તેલ છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે એનું હતું. તો અહીંયા ફરીવાર આપણે માહિતી આખી જોઈ લઈએ કે ધીસ ડાયાગ્રામ શોઝ ધ ટાઇપ્સ ઓફ ઓઇલ્સ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ વેરિયસ યુસેજીસ. કે આ ડાયાગ્રામની અંદર જે માહિતી આપવામાં આવી છે શું દર્શાવે છે તો કે વિવિધ પ્રકારના તેલ, તેની ઉત્પત્તિ અને તેનો વિવિધ ઉપયોગ છે દર્શાવે છે. વેરિયસ યુસેજીસ એટલે એના વિવિધ ઉપયોગ. There are 3 types of oil. કે અહીંયા 3 પ્રકારના તેલ છે આપેલા છે. ફોર એક્ઝામ્પલ ઇટ મીન્સ એક્ઝામ્પલ ગ્રેશિયા. ઉદાહરણ તરીકે કયા કયા 3 હતા તો કે ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ એન્ડ મિનરલ ઓઇલ. આ 3 પ્રકારના ઓઇલ ડાયાગ્રામમાં હતા. The more significant for human beings for their lives is groundnut oil. કે મનુષ્ય માટે જે સૌથી વધારે ઉપયોગી છે, મહત્વનું જે કોઈ હોય તો એ કયું છે? ગ્રાઉન્ડનટ ઓઇલ છે. ઇટ પ્લેઝ વાઇટલ રોલ ઇન ધ હેલ્થ ઓફ ધ પીપલ. કે લોકોના સ્વાસ્થ્યમાં તે બહુ મોટો ભાગ ભજવે છે. ઇટ ઇઝ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ.
કે તે ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે જમીનમાંથી મેળવવામાં આવે છે. ઇટ ઇઝ યુઝડ ઇન કુકિંગ, કે તે રાંધવામાં ઉપયોગી થાય છે. અનધર ટાઈપ ઓફ ઓઇલ ઇઝ વેજીટેબલ ઓઇલ, કે બીજા પ્રકારનું જે તેલ છે કયું છે? વેજીટેબલ ઓઇલ. ઇટ ઇઝ ગેઇન્ડ ફ્રોમ વેરિયસ ફ્લાવર્સ, કે વિવિધ પ્રકારના ફૂલોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. વેરિયસ કોસ્મેટિક્સ આર રિઝલ્ટ ઓફ ઇટ, કે વિવિધ પ્રકારના જે કોસ્મેટિક છે એ એનું પરિણામ છે. અને વિવિધ પ્રકારના જે કોસ્મેટિક છે એનું ઉદાહરણ પણ તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ સોપ, medicines and the other thing that is scents. So these all are the things, or we can say the cosmetics are made from the vegetable oil. And the third type of oil is mineral oil, કે ત્રીજા પ્રકારનું જે તેલ છે કયું છે? mineral oil. And it is vastly used in industry, કે મોટા પ્રમાણમાં છે અને ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ થાય છે. શું ઉપયોગ થાય છે? તો કે ઇટ ઇઝ ગ્રીન, અને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ઇટ ઇઝ ગ્રીન ફ્રોમ ધ ક્રસ્ટ ઓફ અર્થ, કે પૃથ્વીના પોપડામાંથી છે અથવા તો એ જે પડ છે એમાંથી આ તેલ છે પ્રાપ્ત કરવામાં આવે છે. તો જે માહિતી આપણને આપી હતી તો એને મેક્સિમમ આપણે 80 શબ્દોમાં અથવા તો 8 થી 10 વાક્યની અંદર છે એ આપણે એને એનાલાઇઝ કરી અને એનો જવાબ લખવાનો પ્રયત્ન કર્યો. તો આ એક ડાયાગ્રામ આપેલો હતો તમને, તો એ ડાયાગ્રામનો તમે આ રીતના છે એ જવાબ લખી શકો. હવે હું તમને ઉદાહરણ સ્વરૂપે છે એક હોમવર્કની અંદર એક ગ્રાફ છે અથવા એક ટેબલ છે એ માહિતી છે એ તમને આપી જાઉં. તમારે નક્કી કરવાનું છે કે એ માહિતી શું છે અને એની વિશે તમારે લખવાનું છે. બરાબર, એ હોમવર્કમાં તમારે લખવાનું રહેશે. So you can also draw whatever I am drawing in the board.
So friends, you can see in the board that the information is given to you. In which form you have to decide it. The information is about earthquake. You can see here so many causes doing by earthquake. So you can, if you don't understand anything, I can give you the hint. So thousands homeless, and I'm reading all the things. If you can't see that is written in the board, જે વસ્તુ કદાચ તમને ન દેખાય એટલા માટે હું દરેક વસ્તુ બોલી જાઉં છું. earthquake, thousands homeless, problems, electricity, food, health, reconstruction, loss of lives. Loss of lives means કે ઘણી બધી જીવો છે ગુમાવવા પડે છે આપણે. રેસ્ક્યુ વર્ક એટલે કે જે બચાવની કામગીરી છે, એન્ડ ઇન્ટરનેશનલ હેલ્પ એટલે આંતરરાષ્ટ્રીય જે મદદ મળતી હોય છે. વન ઓફ ધ નેચરલ કેલામિટીઝ એટલે કે આપત્તિ, વિપદા, કે જે એક પ્રકારની કુદરતી આપત્તિ છે, બરાબર. અર્થક્વેક છે, ભૂકંપ છે, એ શું છે તો કે એક કુદરતી આપત્તિ છે. તો આ માહિતી વિશે છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે, એટલે પોતે જાતે છે એ જે તે આ માહિતી વિશેની બાબત છે એ તમારે વર્બલ ફોર્મમાં લખવાની થશે. અને જો પોસિબલ હોય, બરાબર, તો એ તમે જો કે અત્યારે કંઈ એવું દેખાડવાની જરૂર નથી, પણ વાંધો નહીં, તમે આની વિશે છે માહિતી લખજો. જો તમને એમાં કાંઈ પ્રશ્ન થાય, બરાબર, તો એ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અત્યારે આટલું જ રાખીએ. ફરી મળીશું બીજી માહિતી સાથે. જય શ્રી